આ રાજુની સ્મૃતિ સભા છે એટલે બધા રાજુ જેટલો ખુશમિજાજ અને અલગ વ્યક્તિત્વનો હતો એવો જ આ મહેફિલનો આ સમારંભનો મિજાજ રહેશે. રાજુનો મારો પહેલો પરિચય એટલે આ જ ભવન્સ કોલેજમાં અહીંયા જ સામે જ્યાં એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ છે, હોલ છે, ત્યાં એક ખખડધજ કેન્ટીન, અને એમાં હું ને રાજુ વર્ષો સુધી બેસતા, કલાકો સુધી બેસતા, યુગો સુધી બેસતા. ને રાજુ ત્યારે કવિતા લખતો. તું ધારે કે રાજુ નીકળે અને પછી કોઈ વાજુ નીકળે. તું ધારે કે રાજુ નીકળે અને પછી કોઈ વાજુ નીકળે. ઘા ભલે ને જૂનો થયો છે, લોહી જો ને તાજું નીકળે. તું ધારે કે રાજુ નીકળે. રાજુ અણધાર્યો જ જતો રહ્યો. એનો ઘાવ તાજો છે, લોહી પણ તાજો છે. રાજુની સાથે હું રાતોની રાતો વાતો કરતો એના ઘરની નીચે, અને ક્યારેક ટ્રેન ચૂકાઈ જતી, ત્યારે લિંક રોડ હતો નહીં, ત્યારે મારી પાસે બાઇક હતી નહીં, પૈસા પણ હતા નહીં, અને હવે ટ્રેન ગઈ તો પછી શું થશે, કેવી રીતે ઘરે પહોંચાશે એ સમજાતું નહીં. ત્યારે પહેલે માળે એક કિશોરભાઈ સાથે રહેતો રાજુ, અને કિશોરભાઈ ત્યારે કંઈક નાટક કે એવું કંઈક લખતા હતા. એટલે પછી રાજુ ધીમે ધીમે ડરીને ઉપર જાય, પછી થોડી વારે ઇશારો કરે, પછી નીચે આવે, પછી અમે વેઇટ કરીએ, અને કિશોરભાઈ સિગરેટના પેકેટમાં કંઈક 20-25 રૂપિયા મને મોકલે નીચે, અને હું ઓટો પકડીને ઘરે જાઉં. કિશોરભાઈનો રાજુ સાથેનો સંબંધ ભાઈ તરીકે તો ખરો જ, એક વાર્તાકાર અને લેખક તરીકે. અને આજના પ્રસંગે રાજુ પટેલ પરિવાર તરફથી હું કિશોરભાઈને સ્ટેજ પર બોલાવીશ. નમસ્તે. રાજુ મારાથી ઉંમરમાં 12 વર્ષ નાનો, પણ અમારા સંબંધો ભાઈઓ કરતાં વિશેષ હતા. મોટાભાઈ હોવાને લીધે એને ઘણું રક્ષણ મળ્યું ઘરમાં. પિતાજીનો સ્વભાવ ઉગ્ર હતો, અમુક શિસ્ત બાળકો પાસેથી ઈચ્છતા, તો એમાં જે આડાઅવળા જાય તો પ્રસાદી મળતી. પણ અમે મોટા થઈ ગયેલા એટલે રાજુને પ્રોટેક્શન મળતું એ રીતે. પછી બાપુજી પણ સાંભળતા અમારી વાત, અને ધીમે ધીમે બાપુજીના સ્વભાવમાં પણ ફેરફાર થતો ગયો. એટલે રાજુને તો ઘણી છૂટ મળી. અમારી હિંમત નહોતી થતી એવી હિંમત રાજુની થતી કે વાદ વિવાદ કરતો. હવે મુખ્ય વાત પર આવે કે રાજુ લેખન વ્યવસાય તરફ કેવી રીતે વળે. હું માત્ર આટલી એક વાત માટે ક્રેડિટ લઈશ કે મને શોખ હતો વાંચન લેખનનો. હું લાઇબ્રેરીનો મેમ્બર થયેલો, અને ઘરમાં પુસ્તકો આવતા, સામયિકો આવતા, એ વાંચતો, અને મને લખતા જોતો. મારી વાર્તાઓ પ્રસિદ્ધ થવા માંડી તો એ ઘણો ઉત્તેજિત રહેતો, અને મિત્રોને બતાવતો મારા ભાઈની આ લેખક મારા ભાઈ છે વગેરે. પછી તો એણે પોતાની રીતે પોતાની કળા વિકસાવી. સૌ જાણે છે કે ફૂલ ટાઈમ રાઇટર હતો. બીજી વાત પણ સૌ જાણે છે કે એણે ક્યારેય 9 to 5 જોબ કરી નથી. પણ એના સંઘર્ષના દિવસોની વાત કરું કે અભ્યાસમાં આળસ કરી કે એકાદ વર્ષ ફેલ થયા તો બાપુજીનો પારો ચડી જતો. રાજુ સ્કૂલ પૂરી કરીને કોલેજમાં ગયો તો રાજુ પણ 1-2 વર્ષ રખડી ખાધું. આ રખડી ખાધો શબ્દ બાપુજીના છે. એટલે બાપુજી કહેતા કે કાં ભણો કાં નોકરી કરો, એટલે મફતના રોટલા ખાવા નહીં મળે. રાજુએ ક્યાંક નોકરી પકડી લી. તો એને સૌથી પહેલી નોકરીને મળેલી સ્પેશિયલ એડિશનલ ઓફિસ આસિસ્ટન્ટ. 4 દિવસ એ ત્યાં ગયો, અને પછી મને 5મા દિવસે મારી પાસે ફરિયાદ કરી, ભાઈ આ તો ઓફિસ પ્યુનનું કામ છે. મેં કહ્યું જો બેંકમાં નોકરી લાગી એ પહેલાં હું ગવર્મેન્ટ જોબમાં હતો, ને એની પણ પહેલાં મેં પણ ફેક્ટરીમાં એક વર્કર તરીકે કામ કર્યું છે. એટલે કામ કરવામાં નાનામાં નથી, કોઈ કામ નાનું મોટું હોતું નથી, આપણે શીખવાનું હોય છે. તો આ થઈ વાત એના આરંભિક સંઘર્ષની. એણે અંધશ્રદ્ધા વિરુદ્ધ અમારા ગામમાં આંદોલન કરેલું. રસ્તે નીકળતા ઝાડ નીચે કંઈક દીવા દેખાય, નાની નાની માટલીઓ દેખાય, ને કંઈક કંકુ ને આ ચોખા ને આવું બધું, તો એને આશ્ચર્ય થતું, મને પણ થતું. પણ એ જરા મારાથી આગળ ગયો અને સમવયસ્ક મિત્રોને પૂછતો કે આ શું છે. તો કોઈકે કહ્યું કે ભાઈ જંતર મંતર કર્યું છે,
કોઈનું નુકસાન કરવા માટે ને કે કંઈ એ કરવા માટે. તો એણે 2-4 મિત્રોની ગેંગ બનાવીને લાકડી લઈને નીકળે અને માટલાઓ ફોડવાનું શરૂ કર્યું, દીવા બુઝાવી નાખવા ને આવું બધું. તો થોડોક હોબાળો થયો, પણ થોડાક મોટા ઉંમરમાં મોટા મિત્રો પણ એને મળ્યા. અને આ અનુભવમાંથી એણે એક વાર્તા લખેલી, કોઈએ કંઈ કરી મૂકેલું. તો એમાં આ ગામડાઓમાં ચાલતી અંધશ્રદ્ધા પર એણે પ્રકાશ પાડેલો. એ શરૂઆત થઈ એની મહાનગર, મરાઠી ન્યૂઝપેપર મહાનગરમાં. એ નોકરી શોધતો નહોતો, કામ શોધતો હતો. પણ એને કોઈકે કહ્યું કે મહાનગરમાં ચાન્સ છે, ફિલ્મ વિશે લખવા માટે પત્રકારની જરૂર છે, તું જઈ આવ, મળી આવ. એની નોકરી નથી, કામ કરવું હતું. આ બે વાતમાં ફરક છે. રૂપેરી નામનું ફિલ્મનું સામે એક નીકળતું હતું, એના એડિટર હતા હેનરીભાઈ. માલિકો તો નિખિલ વાગડે અને મીના કર્ણિક માલિકો હતા. તો હેનરીભાઈએ ઇન્ટરવ્યૂ લીધો, 2-4 સવાલ પૂછ્યા હશે, અને પછી તો તમારું પૂરું થયું તો હું કંઈક પૂછું. રાજુએ હેનરીભાઈનો ઇન્ટરવ્યૂ લીધો. તમે કહેશો એ સમયે હું નહીં આવું કામ પર, હું મારા ટાઈમે આવીશ અને મારા ટાઈમે જઈશ. હા, તમે સોંપેલું કામ હું કરીશ, પણ મને એમ નહીં કહેવાનું કે 9 વાગે આવો અને 5 વાગે જાઓ. હેનરીભાઈ થોડું ડઘાઈ ગયા. બીજું કંઈ, મુંબઈમાં પહેલો વરસાદ પડે એ દિવસે હું રજા રાખીશ, તમારું ગમે તેટલું અર્જન્ટ કામ હોય હું નહીં આવું. હેનરીભાઈને થયું કે આ તો જરા વધારે જ થઈ ગયું, એટલે ઠીક છે એમ કે અમે તમને જણાવશું. હવે હેનરીભાઈએ મીના કર્ણિકને આ બધો રિપોર્ટ કર્યો છે. મીનાબેનને પણ નવાઈ લાગી. એમણે નિખિલને કહ્યું છે. તો પતિ પત્નીએ સંતલસ કરી કે નિખિલભાઈ કે ભાઈ બુલાવો उसको, હમ ભી દેખતે हैं. અને એને એટલે રાજુ મને વાત કરેલી ત્યારે મેં કહ્યું આવા કેમ જવાબો આપ્યા? તો કે મારે નોકરી નથી કરવી, મારે કામ કરવું. ઠીક. નિખિલ વાગડે તો જેવા મળવા ગયો તો એને એ દિવસે એપોઇન્ટમેન્ટ લેટર જ હાથમાં આપી દીધો. ઠીક, अपने टाइम से आओ, अपने टाइम से जाओ, નો ઇશ્યુ. એને મરાઠી વાંચતા લખતા આવડતું નહોતું. પછી એ પણ શરત કરી, હું મરાઠી શીખવાનો નથી, હું હિન્દીમાં લખીશ. આ શરત પણ એ પેલી ઇન્ટરવ્યૂમાં જ, એકચ્યુઅલી હેનરીભાઈના ઇન્ટરવ્યૂમાં જ ત્રીજી શરત કરેલી કે મારી પાસે ટાઈમ નથી, મરાઠી માત્ર કામ કરવા માટે કોઈ ભાષા હું કામ તો હું જાણું છું ને એ કામ હું કરીશ. તો આ પણ શરત નિખિલે એગ્રી કરી. તો એક માણસ, હવે છેલ્લી એક વાત કહીને હું સમાપન કરીશ. તો વાર્તા લેખનની એણે જે શિબિરો કરી એમાં એ ખાસ કહેતો કે હું તમારી ભાભી, માસી, કાકી, ફોઈ કશું જ નથી. હું તમારો કાકો, મામો, ફુવો કશું જ નથી. તમારે માત્ર મને રાજુ કહેવાનું. તમને નવાઈ લાગશે કે મારી દીકરીઓ અને મારા ભત્રીજા ભત્રીજીઓ, એટલે અમારી બીજી પેઢીમાં 4 બધા એને રાજુ જ કહીને બોલાવે, રાજુ કહીને જ વાત કરતા. બહારના લોકોને આશ્ચર્ય થતું કે આ કેવા સંસ્કાર આપે. એક જણે તો મને એમ પૂછ્યું તમે કેવા સંસ્કાર? મેં કહું મેં સંસ્કાર નથી આપ્યા, એ રાજુએ જ એ સંસ્કાર આપ્યા છે. મેં કહું પછી અમે તો ટેવાઈ ગયેલા, પણ લોકોને નવાઈ લાગતી. તો આવો હતો રાજુ. થોડીક આશા રાખું છું થોડી ઝલક મળી. દેટ્સ ઓલ. થેન્ક યુ. કિશોરભાઈ પાસે ઘણું બધું બોલવા જેવું ને વ્યક્ત કરવા જેવું હશે, પણ એ પોતે મંચના માણસે સમજે છે કે સમયની કેવી પાબંદી છે. ને અહીંયા બધા મેસેજ બી પણ આવી રહ્યા છે, બધાને જવું છે. જે જતો રહ્યો છે, આઈ સડનલી ફાઉન્ડ દેટ એવરીબડીઝ ડેથ ઇઝ લેવલર. બધાને એક લેવલ પર લાવે છે, બધાને જ સેલિબ્રિટી બનાવી દે છે. પણ આપણા બધામાં સૌથી મોટો સેલિબ્રિટી રાજુ હતો, કારણ કે એ રાજુ હતો. રાજુ ઇઝ માય મેન્ટર. કવિતાઓ, વાર્તાઓ, સાહિત્ય તરફ મારી રસરૂચિ એણે કેળવી. જો રાજુ ન હોત તો કદાચ આ ક્ષેત્રે જ્યાં પહોંચું છું ત્યાં ન પહોંચી શક્યો હોત. એ મારા દરેક પ્રોજેક્ટમાં, મારી દરેક ફિલ્મમાં જોડિયા ભાઈ જેવો, પણ સિયામી ટ્વિન્સ, એનો એક તરફ ચહેરો, બીજો ચહેરો મારો અલગ. અમને જન્મજાત નાળનો સંબંધ નહોતો, ગાળનો સંબંધ હતો. મારા ફાધર એક્સપાયર થઈ ગયા, પપ્પા ગયા 2014માં. ત્યારે એણે મને કહેલું કે સંજય હવે તને વળશે કોણ?
તારી સાથે ઝઘડા કોણ કરશે? મેં કહ્યું કેમ રાજુ, તું છે ને મને વઢવાવાળો. 2.5 વર્ષ પહેલાં નિલેશ ગયો, હવે રાજુ ગયો. આપણી વચ્ચે એક બહુ જ સરસ સાહિત્યના ફિલ્મના માણસ છે, એને સમજાશે, તમને બધાને બી ગમશે. ઇબ્ન ઇન્શાનો બહુ જ સરસ શેર છે, કમર બાંધે હુએ. કમર એટલે કે તલવાર. કમર બાંધે હુએ ચલને કો યહાં સબ યાર બેઠે હૈ. યુદ્ધમાં જવા માટે. એ યુદ્ધ આખરી યુદ્ધ છે, કયું યુદ્ધ છે ખબર નથી, એ અંતિમ યુદ્ધ છે. કમર બાંધે હુએ, તલવાર બાંધીને, કમર બાંધે હુએ ચલને કો યહાં સબ યાર બેઠે હૈ, બહોત આગે ગયે બાકી જો હૈ તૈયાર બેઠે હૈ. આપણે સૌ તૈયાર બેઠા છીએ અંતિમ યુદ્ધ તરફ જવા માટે. તો આવા સાહિત્યના, ઉર્દુ કવિતાના રસિક, ગીતકાર, સંવાદ લેખક, પટકથા લેખક, સુપર્બ ડિરેક્ટર અને સુપર્બ સંગીતકાર, અને રાજુનો પરિચય વાયા એમને મારે થકી થયો, અને અમારું એક કોમન તંત્ર રહ્યું, સૂત્ર રહ્યું રાજુ. એવા ધ મોસ્ટ ગિફ્ટેડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ कि राजू नी मेमोरीज कोई भी ज़ुबान में वो कह सकते हैं, गुजराती, हिंदी या संगीत में भी. थैंक यू सो मच. गुजराती ज़बान में तो अपना ही संगीत है, अब बहुत ही संगीत में ज़बान है और समझ में आती है पर बोला नहीं जाता, और बोलने का और सीखने का मन भी बहुत है. बड़ा अजीब लग रहा है राजू के लिए ऐसे आना यहाँ पे और बात करना उसके बारे में. राजू से बहुत पुराना रिश्ता है. कनन के थ्रू मैं उससे मिला. कनन अय्यर हमारे दोस्त हैं, डायरेक्टर, और फिल्म राइटिंग को लेके रिश्ता शुरू हुआ, क्योंकि हम सबका मानना था और अभी तक मानना है कि राइटिंग कभी आ ही नहीं सकती पूरी तरीके से. वो हमेशा जब भी लगता है कि आ गई तो उसी वक्त कुछ इतना बुरा लिखा जाता है कि एकदम आप ज़मीन पे आके गिरते हैं. तो उस बात को लेके हमारे बहुत डिस्कशन हुआ करते थे. इनफैक्ट हम लोगों ने एक कंपनी साथ में खोली थी, एक प्रोडक्शन कंपनी, जिसमें हम 4 लोग पार्टनर थे. मैं, राजू, पटेल, कनन और एक और हमारे दोस्त हैं विक्की. और राजू ने उस कंपनी का नाम रखा था शूट एट साइट. सो तो उसका एक राजू का ह्यूमर हमेशा साथ में चलता था. ह्यूमर और बीड़ी, ये 2 चीज़ राजू की हमेशा रहती थी साथ में. तो बहुत हम लोगों ने उस वक्त, ये लेट 90s की, लेट 90s की बात है, 97, 98, 9 की बात है. हम लोगों ने कुछ एपिसोड्स भी साथ में प्रोड्यूस की, 3-4. और उसके बाद फिर हम लोग अपने अपने रास्ते पे निकल गए. मेरा अपनी जर्नी शुरू हुई, राजू एक अपनी हुई. और राजू के साथ जो हमेशा एक रिश्ता रहा वो साहित्य का रिश्ता रहा, कि जब भी उससे बात होती थी, जब भी उससे मुलाकात होती थी, और फ़ोन पे तो बहुत ही बात हुआ करती थी, वो एक किसी भी चीज़ का कोई भी पर्सपेक्टिव उसका, एक तो बहुत ही सच्चा आदमी था, सेंसिटिव था, तो अगर उसे बुराई नहीं करनी होती थी तो अवॉइड कर जाता था, पर झूठ बोलना उसके लिए बड़ा मुश्किल हुआ करता था. और बहुत बार उसके साथ एक वोडका में 7 अप, उसको लिम्का नहीं पसंद थी शायद, 7 अप उसको पीनी होती थी, तो हमेशा हमारे बहुत वोडका के 7 अप के साथ सेशंस होते थे. रेखा को अक्सर बीड़ी पिलाया करता था, जिस पे मेरा बड़ा झगड़ा होता था उससे, कि रेखा अपना गला ख़राब कर लेती थी गाने के लिए, पर फिर वो मुझसे झगड़ा करता कि तुम होते कौन रेखा को बोलने वाले कि वो बीड़ी नहीं पिएगी. तो वो वहाँ पे उसका फेमिनिज़म एकदम निकल के आता था. फिर उसके बाद बहुत आई थिंक जब वो रेख्ता भी वहाँ चला गया, हम लोगों का टच में रहा. मिलने का प्लान बहुत बनता था, बट हम लोग मिल नहीं पाते थे. और मुझे बहुत दुख है कि मैं जो उसका गोरेगांव में जो घर था, बहुत बार उसने बुलाया और बहुत बार प्लान बना कि हम लोग वोडका और 7 अप लेके वहाँ पे बैठेंगे और बहुत चीज़ों की बुराई करेंगे, बहुत चीज़ों की तारीफ़ करेंगे. तो वो मैं जो वो यार था जिसको कि मैं कभी भी उठा के किसी भी बात के बारे में फ़ोन कर सकता था, मैं अपनी कोई भी पर्सनल बात उसके साथ कर सकता था, ऐसा मेरा रिश्ता उसके साथ रहा. और
बस ये मेरा बहुत बड़ा दुख है कि मैं उस गोरेगांव में जाके उसके घर पे उसके साथ बैठ के वॉडका और 7 अप नहीं पी पाया और एक अभी भी एहसास है कि રાજુ કहीं મેરે આસપાસ है. થેન્ક યુ. રાજુને યાદ કરું ત્યારે મને એમ થાય છે કે રાજુ કેવો હતો આમ, એની સાથે હું વાતો કરતો ત્યારે મારે ત્યાં ક્યાં મોબાઈલ ને બધું હતું ને 85-86માં, હું 16-17 વર્ષનો હોઈશ. એકવાર સ્ટેશન પર ગર્લફ્રેન્ડ રાહ જોતી હતી ને હું રાજુ સાથે વાત કરવામાં એવું ભૂલી ગયો હતો. એવો એની વાતોનો જાદુ, એવો એનો કરિશ્મા કે ગર્લફ્રેન્ડ રાહ જોતી હોય એ ઉંમરે અને તમે રાજુની વાતના મોહમાં આવીને તમે તમારી ચાહતને ભૂલી શકો. રાજુ ઝઘડે, રિસાય પણ એટલો જ, ખૂબ વઢે, ખૂબ રિસાય, ખૂબ ઝઘડે, બસ એવો ઉપરછલ્લી રીતે કડવો અને અંદરથી મીઠો માણસ. અને એ વાત મિત્રો સિવાય કોણ સમજી શકે? એ મિત્રો જે એમને વર્ષોથી ઓળખતા હતા કોલેજ સમયથી, એમાંનો એક આજે બહુ મોટો નિર્માતા છે, બહુ જ સફળ સિરિયલનો સર્જક છે. અને અગેન એને પણ પ્રાયોરિટી આપવી જ પડશે. રાજુની લાઈફમાં પણ પ્રાયોરિટી હતી અને અહીંયા પણ છે પ્રાયોરિટી. એવા મોટા પ્રોડ્યુસર આસિફભાઈને જે ભારી પોતાની તાણભરી અવસ્થામાંથી થોડોક સમય રાજુ માટે કાઢીને લાવ્યા છે, તો એમને સ્ટેજ પર પધારવા માટે આશિત કુમાર મોદી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન, એમને આવકારું છું, જેથી એમનો સમય વધારે ન જાય. આજે મને ખબર પડી કે રાજુ સંજય કરતાં સિનિયર હતો. હું મળ્યો સંજયથી. રાજુની મુલાકાત મારી સંજય સાથે થઈ અને મને એમ કે એની સાથે લગતો હશે. મહાનગરમાં હતો એટલે મને એમ કે એ પત્રકાર છે. ખબર નહીં એનું સાહિત્ય સાથે આટલું જોડાણ છે, મને ખબર નહીં. હવે હું કોમેડી સિરિયલ બનાવું, હમસબ એક એ દુનિયાએ રંગીન, એટલે અમારો થોડો મેળ ઓછો પડે, પણ સંજયની સાથે અચૂક આવે, થોડીક વાતો કરે. અને એક વસ્તુ એના માટે કહીશ કે અમે ઘણીવાર મળ્યા, એનો આક્રોશ હતો. મેં કીધું તમને આવું ગમ્યું? તો પાછો મને સવાલ પૂછે તમને ગમ્યું? તો હું કહું કે ના. તો કે પૂછો જ શું કામ? એટલે એક આક્રોશ હતો, પણ મેં ક્યારેય કોઈની નિંદા કરતા નથી જોયો. હમણાં છેલ્લે 3-4 વર્ષ પહેલાં મળ્યો તો મેં પૂછ્યું કેમ છે સંજય? તો કે ખબર નહીં, મજામાં હશે. મેં કીધું કેમ આવો જવાબ આપ્યો? તો કે ખબર નહીં, હમણાં જરા ટચ ઓછો છે. તો એ તો શું થઈ ગયું? સંજયનો બી મને સ્વભાવ ખબર છે, એકદમ ઇમ્પલ્સિવ, તરત ઝઘડો કરી નાખે. તો શું થઈ ગયું? તો એણે એક શબ્દ ના બોલ્યો. અને કોઈના વિશે ક્યારે પણ કોઈ નિંદા નહીં, કોઈ રાઇટર વિશે નહીં, કાંઈ નહીં. એનો આક્રોશ હોય કે આવું કેમ થાય છે. અમે બહુ ધીરે ધીરે સમજ્યા. આમ બહુ ઓછી મુલાકાતો થઈ, વધારે સંજય સાથે જ થઈ. અને એમના એક કો રાઇટર આજે હમણાં મેં જોયા ત્યાં બેઠા છે પાછળ, તો એમની સાથે રાજુ આવ્યો ઓફિસમાં. અને હવે હું ટીવી કરું, મારે ડેલી શો, હોલસેલની દુકાન, અને આ થોડો રિટેલ ટાઈપનો ડિઝાઇનર, કોઈ સ્ટોરી એવી હોય, અમે સાથે કામ ન કરી શક્યા. પણ એક સરસ ઘટના બની. આમ ઓછો ટચ, ક્યારેક આવા ફંક્શનમાં મળીએ. સંજય સાથે જ મળું વધારે. તો મારી સાથે એને ડ્રિંક નથી કર્યું, એ મારો અફસોસ થઈ ગયો. ને તો હમણાં વિશાલજી એમ કીધું ઓર મજા આવત. પણ એક સરસ અનુભવ થયો. એક દિવસ મને મેસેજ આવ્યો કે આપણે મળી શકાય. ઘણા વખત પછી મેસેજ આવ્યો. મેં કીધું શું હતું? કે કામ પડ્યું હતું અને તમારી સલાહ લેવી છે. એટલે મેં કીધું આ મારી સલાહ લેવા આવે છે ને આટલો નમ્ર તો એ નથી. કારણ કે બરાબર છે, એને કંઈ ગમે નહીં તો બીડી પીવા જતો રહે. મને બીડી પીવા બહુ ગમે નહીં, પણ હવે એને આદત, અને એવું બોલાય નહીં. તો એ આવ્યો. મને કે મને એક સલાહ જોઈએ છે, હું હવે અહીંયાથી કંટાળ્યો છું. તો મેં કીધું કેમ કંટાળવાનું? કીધું કંટાળવાની કંઈ જરૂર નથી, શું છે? તો મને કે ના હવે હું દિલ્હી જાઉં છું, અહીંયા કંઈ બહુ કામ છે નહીં. કીધું કામ ઘણું છે. તો ચલો આપણે જોડે કરશું કંઈક. તમારા જેવો વ્યક્તિ કંટાળી જશે કેમ ચાલશે? એને ખબર પડી હશે કે મારું બી થોડું સાહિત્ય સાથેની રુચિ છે, બધું એને પછી ખબર પડી છે. મને બી એના વિશે પછી ખબર પડી. તો મેં કીધું ના, આપણે કંઈક, તમે કંઈક સારી વાર્તાઓ વાંચો, આપણે બેસીને ડિસ્કસ કરશું અને એમાં કંઈક આપણે જો કંઈક બનાવી શકીએ. હું બી ટીવી કરીને હવે કંઈક બીજું કરવા માગું છું. તો મેં કીધું આવો આપણે બેસશું. અને એ પણ મને આશિતભાઈ કહે, હું પણ એને રાજુભાઈ કહું. મેં કીધું એને રાજુ નથી કીધું. એટલે મને કે ના. મેં કીધું જો મારે 3-4 નવલકથા પરથી ને એના પરથી વિચાર છે, તો આપણે બેસીને ડિસ્કશન કરશું. મને કે ના,
હવે બરાબર કિશોરભાઈએ બરાબર વાત કરી, એને જોબ કરવી નથી ગમતી, એને બંધન નહોતું ગમતું, એને ક્યાંક એવું લાગ્યું હશે કે અહીંયા હું બંધનમાં ફસાઈ જઈશ. મને કે ના, પછી મેં કે હું દિલ્હી જવાનું મારું ફાઇનલ છે અને ત્યાં જ જઈશ. પણ મને કે મને એક વસ્તુ માટે સપોર્ટ કરજો, મારું વારેવા મેગેઝિન આવે છે. મેં તો એની ટાઈમ. તો મેં કીધું જે બી હોય મને કહેજો, વાંધો નહીં. મને કે બસ નવા નવા લેખકો સાથે કરવું છે. પછી હું વાંચું મેગેઝિન, એમાં એક મરાઠી નવલિકા અને એની વાર્તા પરથી એનું ટ્રાન્સલેશનવાળું એક સરસ મેગેઝિન હતું, સુંદર વાર્તાઓ નવા ટાઈપની. આપણે એકનું એક વાંચીને કંટાળી ગયા હોય ને, એમ તમે નવનીત સમર્પણમાં દર વખતે નવું નવું પીરસો છો. અને આ જે મેગેઝિન એમાં રહ્યા નથી, એને કોશિશ કરી વારેવાની, હું એડ આપે રાખું. પછી મને કે આશિષભાઈ બહુ થયું. મેં તું કેમ શું થયું? કે હવે એકની એક એડ જોવી નથી ગમતી, તમે કંઈક નવું વિચારો. મેં કીધું હવે આ જ એડ છે, અત્યારે કંઈ કરી નહીં શકું. અને પછી ખબર પડી એક દિવસ કે એને તો કેન્સર થઈ ગયું છે. મારો મિત્ર જીતુ પરમાર અમારી સાથે લખે છે, અને આપણા કેતનભાઈએ મને કીધું એટલે મને ઝટકો લાગી ગયો. મેં કીધું આ કેમ આવું અચાનક, આ તો ફોન પર વાતો કરે છે. એટલે મેં કીધું કે આ સારવાર ચાલુ છે, ચિંતાની તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં કીધું કાંઈ હોય તો કહેજો. તો કે તમે વારે વારે સપોર્ટ કરતા રહેજો, એમાં મારી સારવાર બરાબર આવી જશે. આ એનું મેસેજ મારી પાસે આજે બી છે. એટલે અહીંયા ખબર નથી વારેવા કોણ સંભાળે છે, પણ હું મારાથી બનતું એટલું મેગેઝિન માટે કરીશ. કાંઈ જાય ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષાને તો ધીરે ધીરે ભૂલાઈ જશે. એવું બોલવાય તો ટકી બી રહેશે, એ તો શાશ્વત છે. આપણે કંઈ એવું બોલવાની જરૂર નથી કે ભૂલાઈ જશે. પણ કાંઈ હોય તો હું છું કેતનભાઈ, એટલે કહેજો કાંઈ બી હોય તો. અને મને કહું કે કીધું, એટલે મેં કીધું આનું કેમ ચાલતું હશે કેન્સરનું? તો કીધું કે અમુક મિત્રો પેલું કરે છે, હેલ્પ કરે છે. એટલે મેં એને એક નંબર માગ્યો, બેંક એકાઉન્ટને એક રકમ મોકલી. તો એનો સરસ મેસેજ આવ્યો, ભાઈ તમે તો ભારે કરી, તમે તો બહુ ઉતાવળા. અને એના 15 દિવસ પછી આ ઘટના બની. એટલે મેસેજ એટલો મને હૃદયને સ્પર્શી ગયો કે તમે એટલી ઉતાવળ ના કરો, મારો જવાનો સમય થઈ ગયો છે. અને બહુ મળ્યા નથી, પણ સંજયે કીધું એમ કે એ યાદ તો આવે. મેં કામ નથી કર્યું, એટલો મળ્યો નથી, છેલ્લે થોડો સંપર્ક રહ્યો. મને કે અમે ધ્રુવ ભટ્ટની વાતો કરીએ, પછી આ બધી ઘણી વાતો થાય, મરીઝના શેરની વાતો થાય, સાહિત્યની વાતો થાય. મને કે તમે મંટો પર બનાવો સિરીઝ. તો મેં કીધું હવે જોઉં છું. તો કે હું પુસ્તક મોકલી આપું છું, એને મોકલ્યું પણ ખરું, એ ઉઘરાણી બી કરી, વાંચ્યું મેં તો વાંચું છું. એટલે એવી બધી છેલ્લે સ્મૃતિઓ થઈ છેલ્લા 4-5 વર્ષમાં. અને આજે ખબર પડી કે સંજય એની પાસેથી ઘણું શીખ્યો હશે, કે તારો સત્સંગ એવો સારો રહ્યો. બસ બાકી તો લોકો જતા રહે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે મળવાનું રહી ગયું, ઘણી બધી વાતો કરવાની રહી ગઈ. એ ગયા પછી ખબર પડે છે કે ટ્રેન જતી રહી સ્ટેશનથી, હવે ટ્રેન આવવાની નથી. ચાલો, थैंक यू आसित. जाने वाले नहीं आते, जाने वाले की याद आती है. રાજુના વારેવા મેગેઝિન પ્રત્યેના પ્રેમ, એની ઘેલછા, એના પેશન વિશે આપણે વાત સાંભળી આસિતભાઈ પાસેથી. તો એ વાર્તા કળા, સ્ટોરી ટેલિંગના વર્કશોપ જે ચલાવતો રાજુ, એના પછી એણે વારેવા મેગેઝિન કાઢ્યું. તો રાજુનું સ્ટોરી ટેલિંગની વાતો જે રીતે કરતો એની એક ઝલક. આપણે જે વાતો જોઈએ એ એટલે મારે નેચરલી સમીરા મને મળવા આવી. મારે નેચરલી એમ જોયું છે સમીરા યાર મકાઉ ને હવે વાર્તાની વાત કરીને વાર્તા એ વાર્તા બહુ ખરાબ વાર્તા રહે તો મારે છે ને મને ટાઈમ જ વેસ્ટ નથી. આ મારે આ કેવું પણ સોશિયલી હું શું બોલું, અરે શું છે વાર્તામાં કંઈ પ્રોબ્લેમ છે તો મને કહો. તો મારે કેવું છે સમીરા, મને તારી વાર્તામાં રસ નથી, આ મારે કેવું છે હવે હું કહી શકું. ઓકે વાંચો તમારી વાર્તા શું છે. આ જે ડિફરન્સ છે ને, આ ડિફરન્સ તમે શું મારે બોલવું છે કે ના હું બોલું છું કે તો હું મારે જે બોલું છે હું બોલી નથી શકતો. પણ જેમ આસિતે કહ્યું, એણે આસિતની વાતમાં 3-4 વાર આવ્યો એક શબ્દ ટચમાં.
કે હું ટચમાં નથી, ટચમાં રહ્યો નથી ને ટચમાં હમણાં રહેતા નહીં વગેરે વગેરે વગેરે. તો રાજુ અનુવાદ એની હ્યુમર, સેન્સ ઓફ હ્યુમર બહુ કાતિલિયાના હતી, સેવેજ હ્યુમર, એટલે એક ઘા ને બે કટકા. એટલે બોલે તો તમને કાં તો હસવું આવે કાં તો તમને ઊભા ચીરી નાખે, એને વચ્ચેનું કંઈ ના હોય. તો એની હ્યુમર વિશે મને હંમેશા યાદ રહે છે કે ગુજરાતી પેપરમાં કે કંઈક અનુવાદ આવતા હોય તો એના પર હસતો ને પછી જ્યારે આપણે નોર્મલી પૂછીએ કે તું આશિષને મળ્યો નહીં, તું ઉમેશને મળ્યો નહીં, હમણાં હું સ્પર્શમાં નથી, એટલે આપણે કે શું કહે છે આ કે હું ટચમાં નથી એમ. પછી મેં કહ્યું કે તું ખરેખર આ વિશાલની ફિલ્મ જોવા જવાનો છે? તો કે સાચે જ નહીં. એ મેં કીધું એટલે નોટ રિયલી. તેનું અનુવાદ કરે નોટ રિયલી. પછી મેં એને કહ્યું કે તને શું લાગે છે ગોરડિયાનો પ્લે જોવા જવું જોઈએ? તો કે મને ભય છે કે એ લાંબો હશે. મેં તો એટલે આઈ એમ અફ્રેડ ઓફ. તો આ ટાઈપની હ્યુમર કરતા, અને આવી જ એક સરસ સેન્સ ઓફ હ્યુમર છે. એક સરસ ફિલ્મ મેકર, રાજુના મિત્ર, રાજુ સાથે કામ પણ કર્યું છે, ઉમેશ શુક્લ. વિનંતી કરું ટૂંકાણમાં. રાજુ, અમે નાટકો પણ સાથે કર્યા છીએ. એક નાટકમાં એણે મારા માટે ગીતો પણ લખ્યા હતા. ટ્રાફિક એવો જામ એવી ડગરમાં જઈએ, એ એણે લખેલું. ટ્રાફિક એવો જામ એવી ડગરમાં જઈએ. એ નાટકમાં દેવેન ભોજાણીને બધા હતા અને બહુ મજા આવી હતી કે હું એને દરેક બે સીનની વચ્ચે એણે ગીત લખવાનું, અમે એવું ફોર્મેટ વિચારેલું કે દરેક મારામાં બહુ બધા સેટ ચેન્જીસ હતા. તો મેં કીધું રાજુ તું એકદમ સાથે ને સાથે રહેજે, કારણ કે મને ખબર પડશે કે અહીંયા આટલું બ્લેકઆઉટ થાય, આમાં આટલું લખવાનું, આમ તેમ. તો રાજુ સાથે રહેતો અને હું પેરેલલ સાથે સ્ક્રિપ્ટ પણ લખાતી હતી. એવી આખી વસ્તુ હતી. એમાં એ નાટક લખેલું નિલેશ અને અસલમભાઈ અહીંયા જ છે અત્યારે. તો બહુ મજા આવતી હતી. હું, નિલેશભાઈ, અસલમભાઈ સાથે જ રહેતા, બધાને ખૂબ મજા આવતી. અને ક્યારેક અમે કોઈ સિચ્યુએશનમાં અટકી ગયા હોઈએ તો ઘણીવાર એ એટલું ગીતમાં પણ 3-4 કપલેટ એવી લખી નાખતો કે ઘણીવાર એમાંથી અમને સીન મળી જતો આગળનો. એ બહુ જબરજસ્ત વાત હતી રાજુમાં કે ઘણીવાર આગળનું વિચારીને પણ એ ક્યારેક લખી નાખતો. તે એની બહુ મજા આવતી. અને એની હ્યુમરમાં એવું હતું ઘણીવાર, એટલે એનું હું એની મિમિક્રી નહીં કરું, પણ એ ઘણીવાર કોમેડી સીન વાંચતો હોય ને તો પોતે પહેલાં બહુ હસે વાંચતા વાંચતા. એટલે આપણે કે તું બોલતો ખરા, પછી મને હસવું આવે છે કે નહીં એ તું જો. તું બોલતી વખતે બોલતા પહેલાં જે એટલું હસે કે અરે તને બહુ મજા આવશે, બહુ મજા આવશે, ને પછી રિએક્શન આપણું ન આવે. ધારો કે કોમેડી જરાય ફૂટી જ ન હોય, આપણે આમ બેઠા હોય કે આ શું કર્યું ત્યાં, તો કે તને હમણાં નહીં ગમે, તું થોડી વાર આનું રિહર્સલ કરીશ ને પછી તને ગમવા લાગશે, એવું કરે. અને સાચે જ એવું થાય કે જ્યારે તમે એને એક્ઝિક્યુશનમાં મૂકતા ત્યારે એની બહુ જ મજા આવતી એમ. એ ગયો એના 2 દિવસ પહેલાં જ મારીને જયેશની વાત થઈ કે હું કાલે એને મળવા આવું છું, ને પછી કોઈ રીતે મળાયું નહીં. પણ આમ રાજુ સતત મગજમાં રહેતો, અને છેલ્લે ન્યૂઝ આવ્યા કે રાજુ નથી, ને હું ક્યાંક બહારગામ હતો ને ત્યાંથી આવ્યો ભાગીને, અને સીધો હોસ્પિટલ પર ગયો. તો સંજયે કહ્યું કે હવે એને એકદમ બાંધી દે, પહેલાં તું ઉપર જઈને મળી આવ, એમ જોઈ આવ. તો સંજયે જ મને ઉપર લઈ ગયો ત્યાં. એટલે ઘણીવાર એમ થાય કે યાર મળવું જોઈએ ત્યારે મળી લેવાનું. આપણી એ આળસ નાનકડી પણ જે હોય છે ને ઘણીવાર બહુ રહી જતી હોય છે, એ ન થવી જોઈએ. મિત્રોએ તો ખાસ વિચાર આવે કે મળવું છે તો મળી લેવું એમ. એટલે એક એ વસવસો રહ્યો મને કે રાજુને હું છેલ્લી ક્ષણે મળી ના શક્યો. પણ ઘણીવાર કેવું થાય કે એનામાં નોલેજ ઘણું, પણ એ ક્યારેય એવી રીતના દેખાડે નહીં. એનો દેખાવ ઓફકોર્સ ઇન્ટેલેક્ચ્યુઅલ હતો, પણ એ દેખાડે નહીં એમ. એ સતત આપણે પૂછીએ તો કે એમાંનો માણસ. એક દિવસે બહુ જ આમ દુઃખી હતો. મેં કીધું કેમ રાજુ, કેમ આજે આટલો દુઃખી છે યાર? કે ના યાર. મેં કીધું બોલ ને યાર, શું હતું કે ને? કે ના યાર. હું શું બોલ બોલ? તો કે યાર સત્યજીત રે પણ કે ઓરિજિનલ નથી યાર. મેં કીધું આમાં હ્યુમર પણ હતી, અને એને ક્યાંકથી ખબર પડી હશે કે સત્યજીત રેની ફિલ્મ કોઈક ફિલ્મ પરથી આધારિત હતી ક્યાં. મેં કીધું તું એમાં તું દુઃખી કેમ થાય છે? મેં કીધું એ સત્યજીત રેનો પ્રોબ્લેમ છે કે જેને કરવું હશે કરવું હશે.
પણ ઓફકોર્સ એ એવી રીતના વાતને કહેતો એમ. તો એ રાજુ વિશે મને જેટલું યાદ આવે હું કહું. અને એટલે નથી યાર, એટલે જે છે ને ટ્રાફિક એવો જામ એવી ડગરમાં જઈએ એવી ડગર પર એ જતો રહ્યો. પૈસાની ખેંચ બધાને જ હોય, એટલે ન હોય, ઘણાને ન હોય, પણ એને રહેતી પણ એ ક્યારેય એવી રીતના દેખાડતો નહીં કે છે કે નહીં એમ. અને આપણે એને પૂછીએ કે છે એમ, તો કે હા હોય તો આપી દે એમ. પછી એને એવી રીતના બહુ આમ તમે કહો તો એવી રીતના કહી દે એમ. પણ અધરવાઇઝ એ બહુ જ સુપર જીવ્યો છે. મારી સાથે જે મારો પહેલો એનો સંજય સાથે ડેફિનેટલી અમે લોકો મળેલા. કયું નાટક હતું સંજય? તરગાળો? હા, તરગાળો નાટકમાં જ અમે મળેલા. જબરદસ્ત વ્યક્તિ, બહુ જ મજા કરી છે અમે જીવનમાં. અને સતત મળતા રહો એકબીજાને. એ લાસ્ટ ટાઈમ નિલેશ વખતે પણ મને જે થયું કે આપણે મળવું જોઈએ સતત બધાએ. આપણે જો જૂના મિત્રો હોઈએ તો આવી જગ્યાએ મળવું સાચે સારું નથી લાગતું. આપણે આજે 2 જણાને મળ્યો ત્યારે મેં જ કહ્યું કે આપણે આવી જગ્યાએ મળીએ છીએ યાર, આપણે આવી જગ્યાએ ન મળવું જોઈએ, આપણે એમને પણ મળવું જોઈએ. થેન્ક યુ. ઉમેશે નિલેશ વખતે પણ આ જ વાત કરી હતી, રાજુ વખતે પણ એણે આ જ વાત કરી, અને આ જ વાતનો સિલસિલો ચાલુ રહે છે. यूं लगे दोस्त तेरा मुझसे खफा हो जाना, जिस तरह फूल से खुशबू का जुदा हो जाना. રાજુથી જુદા થવું એ ખુદથી જુદા થવા જેવી વાત છે. આ શેર હતો કતિલ શિફાઈનો, પણ લાગણી આપણી છે. રાજુથી અલગ થવું એ દૂર જવું એ આપણે આપણી જાતથી જ દૂર જવા જેવું મને લાગે છે. અને અહીં બધા કહે છે સંજયને કારણે હું મળ્યો કે વોટેવર. કનનને પણ મારે કારણે મળ્યો. મારી સાથે એ બધાને મળ્યો ને બધા મને એને થ્રુ મળ્યા. એ મારાથી એટલો અલગ હતો, એટલો વિપરીત હતો, અને એટલો જ સાથે હતો. અને એવો જ એક એમનો જૂનો મિત્ર જે રાજુની હ્યુમરને, રાજુના વ્યક્તિત્વને સમજે પણ છે, કામ પણ કર્યું છે, અને એના ઊંડાણને પણ જાણે છે. એવો જાણકાર, ગુજરાતી રંગભૂમિનો સૌથી મૃદુ માણસ, કલાકાર સંજય ગોરડિયા. સંજયભાઈ બહુ જ સારા રાજુનો મિત્ર રહ્યા છે બધી રીતે. એમની સાથે સિરિયલ પણ કરી છે, નાટકોમાં પણ એમના નાટકો અસલમ નિલેશે લખ્યા ત્યારે રાજુ એમાં એક અપ્રત્યક્ષ અદૃશ્ય રીતે સાથે હતો. અને સંજયભાઈ બોલવાનું શરૂ કરે એ દરમિયાન એક બહુ મોટી સરપ્રાઈઝ છે મારી પાસે, અને એ છે, થોડી ધીરજ રાખજો. એ છે મારા એક બહુ સારા મિત્ર છે અહીંયા. એ સ્ટેજ પર આવશે, કોર્નર પર ઊભા રહેશે, અને એ આ પ્રોગ્રામ દરમિયાન રાજુનું લાઈવ પોર્ટ્રેટ કરશે. પ્લીઝ વેલકમ ગાયત્રી મહેતા. ઓવર ટુ વેરી પોપ્યુલર એન્ડ વેરી સેન્સિબલ હ્યુમરિસ્ટ એન્ડ કલાકાર અને સર્વમિત્ર સંજય ગોરડિયા. રાજુ છે ને બ્લેક હ્યુમરનો માણસ હતો, અને હું ડાયરેક્ટ હ્યુમરનો માણસ. રાજુના અમુક જોક છે ને તમને 2 દિવસ પછી સમજાય. અને આપણે તો ઓડિયન્સ એમ થોડું કહેવાય કે પરમ દિવસે આવજો, તો એ આવો હતો રાજુ. એણે મારું એક નાટક લખ્યું, પલ્લવી બની પાર્વતી. અમે લોનાવાલા કે ખંડાલા ક્યાંક એ લોકો લખવા માટે ગયા હતા. તો હું એક દિવસ ગયો તો જયેશ પાટીલ એનો રાઇટર પાર્ટનર ને વિપુલ મહેતા એ જગ્યાએ બેઠા હતા. તો મેં કહું કે રાજુ ક્યાં? તો કે તો ઉધર. તો એ ત્યાં એક ઝાડ હતું, એ ઝાડની ઉપર ચડીને બેઠો બેઠો વિચારતો હતો. એટલે રાજુ એ 9 થી 5ની નોકરીમાં બંધાય એમ નહોતો, એટલું જ નહીં, પણ એ 4 દિવાલોમાં પણ બંધાય એમ હતો નહીં. એને આ બધું ખુલ્લું વાતાવરણ ખૂબ ગમતું. અને મારે હંમેશા એના ડાયલોગ આવે ને સિરિયલમાં, તો મારે પહેલાં એ ચેક કરવા પડે કે બહુ ડાર્ક હ્યુમર નથી ને. કારણ કે ટીવી સિરિયલની જે એવરેજ આયુ છે, ખાસ કરીને ગુજરાતી ટીવી સિરિયલની, એ લગભગ 10 વર્ષની છે. એટલે એનું હ્યુમર ફૂટશે કે નહીં એ હંમેશા એનો ડાઉટ રહેતો. પણ
એનો સૌથી મોટો પ્રેમ, જેનો અહીંયા આગળ ઉલ્લેખ બહુ ઓછો થયો છે, અને એ છે વાર્તા લેખન. મિત્રો, અમને બધાને જ ખબર હોય કે આ વાર્તા લેખનના ક્લાસ ચલાવે છે, આમાંનું કંઈ જ ઉપજવાનું નથી, પણ એ આવી જાય, સંજયભાઈ મને જાહેર ખબર જોઈએ છે, મને ડોનેશન જોઈએ છે, અને બહુ કે એવી કંઈ મોટી અમાઉન્ટ પણ ન હોય ને તમે આપો. છેલ્લે એવું બન્યું કે એ દિલ્હીથી મુંબઈ આવી ગયો, અને મને એના અમુક મિત્રોએ કહ્યું કે એને ખબર છે કે એને કેન્સર છે અને બહુ દિવસ એની પાસે નથી. આટલી માહિતી મને મળીને અચાનક એક દિવસ એ મને એક પ્રીમિયરમાં મળી ગયો જેના ડાયલોગ એણે લખ્યા હતા, અને એ ફિલ્મમાં હું રોલ કરું. એ પ્રીમિયરમાં મને મળી ગયો એટલે હું મળવા ગયો અને એના ખબર અંતર પૂછ્યા, અને મેં એને કહ્યું કે રાજુ કંઈ કામ હોય તો કહેજે. કામ જે આ કહેવાનો મારો ભાવાર્થ એ હતો કે કંઈ જોઈતું કરતું હોય તારી માંદગી માટે, એ મૂળ હતું કે કંઈ કામ હોય તો કહેજે. કે બસ કામ એક જ છે, વારેવા મેગેઝિન માટે એડ આપો. એને ખબર છે કે હવે એ વધારે વખત નથી રહેવાનું, એના લગભગ મહિનામાં તો આ થઈ ગયું, પણ ત્યારે પણ એને વારેવાનો કેળો મૂક્યો નહીં. એટલી ઘેલછા સુધી એને વાર્તા લેખન નું જે ગાનપણ હતું જે એને ચાલુ રાખ્યું. અને એનો જે ક્લાઇમેક્સ આવ્યો એ હતો કે 2 દિવસ પહેલાં હું જ્યારે મારા બિલ્ડિંગમાં એન્ટર થતો હતો ત્યારે અમારા વોચમેને કહ્યું કે આજે બપોરે આવ્યું છે. એ હતું વારેવા મેગેઝિન, 2 દિવસ પહેલાં મારા ઘરે આવેલું. અને અચાનક મને આનંદ ફિલ્મમાં રાજેશ ખન્ના મૃત્યુ પછી જે ડાયલોગ બોલવા લાગે છે એવો અહેસાસ થયો, અને મને રાજુના શબ્દો સંભળાયા કે બાબુ મોશાઈ, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. અસ્તુ. રાજુ સ્ટાર નહોતો પણ સ્ટાર હતો, કારણ કે એ યારોનો યાર હતો. એની એક બહુ જ સુંદર કવિતા છે જે બહુ ઓછા લોકોએ વાંચી હશે, પણ મારા હિસાબે ગુજરાતી સાહિત્યની બહુ સુંદર કવિતા છે, અને એની અમુક પંક્તિઓ હું સંભળાવીશ. દોસ્ત એટલે જેમને તમારી સામે ફરિયાદ રહેતી હોય છે, જ્યારે પત્ની જોડે તમારું મનદુખ થયું હોય, જ્યારે બૂટની લેસ સુદ્ધા બાંધવી તમને સમયખોરી જેવું લાગે, જ્યારે ફોનની ઘંટડી તમે અવગણવા માગતા હો, ત્યારે કમને તમે ઉઠાવેલ રિસીવરમાં કે ફોનમાં ખૂબ ભારપૂર્વક તમને કહે, સાંભળ, મેં મોડી રાત્રે 4 લાઈન લખી છે કવિતાની. અને જેને તમે કહી શકતા નથી કે ભાઈ હમણાં નહીં, એ દોસ્ત હોય છે. જે તમારા મામૂલી દિવસોમાં જતાવે છે કે તમે કેટલા કિંમતી છો, અને તમારા બહેતર દિવસોમાં એ ઝઘડે છે કે તમે કેટલા મામૂલી છો. જે તમારી ગરીબીમાં પોતાની અમીરી અને તમારી અમીરીમાં પોતાની ગરીબી કદી જણાવતો નથી. દોસ્ત જે હંમેશા જાણે છે કે તમે ગલત છો અને હંમેશા માને છે કે તમે સહી છો. જેની સામે પત્નીને ફરિયાદ હોય છે એ દોસ્ત, અને તમે જાણતા હો છો કે પત્ની સહી છે, દોસ્ત ગલત નથી. દોસ્ત જેને તમે પરણી ન શકો, ન ડિવોર્સ આપી શકો, જેને તમે ન ખોડી શકો છો, ન ખોઈ શકો છો. દોસ્ત એ હોય છે જેને તમારી સામે ફરિયાદ હોય છે. તો આવો હતો રાજુ, અને જે મારી સાથે જોડાયો, મારા જીવનમાં જોડાયો વાર્તા કળાને કારણે. પણ મને 1985માં આ જ ભવન્સ કેમ્પસમાં વાર્તા સ્પર્ધાથી વાર્તાકાર બનાવ્યો એ રાજુ પટેલે અને અમારા આદરણીય બંનેના પ્રોફેસર
જોકે હું ભવન્સમાં નહોતો છતાં બી અમારા પ્રોફેસર એવા કાંતિભાઈ પટેલ, સૌથી સિનિયર રાજુના શિક્ષક અને મિત્ર, એમને વિનંતી કરીશ કે બે શબ્દ કહે. પ્રિય સંજુ અને મિત્રો, જે કેમ્પસમાં 30 વર્ષ સુધી અધ્યાપન કર્યું હોય અને એ જ કેમ્પસમાં રાજુ સાથે નિકટતા કેળવાઈ હોય, એ કેમ્પસમાં આજે રાજુની સ્મૃતિને વાગોળવી એ થોડુંક દુઃખદ ખટકે પણ છે. રાજુ ભવન્સમાં આવ્યો અને બીએના ક્લાસમાં મેં એને જોયો તો લાગ્યું કે કદાચ એમ જ આવ્યો હશે. ક્લાસ પૂરો થયા પછી મને કે મેં એડમિશન લીધું છે અહીંયા. એકદમ નવાઈ પામ્યો. મને ઓળખતા સંસ્કારધામમાં એ ભણેલો. ગોરેગામની સંસ્કારધામ વિદ્યાલય થોડીક જુદા પ્રકારની સ્કૂલ છે. ત્યાં બીજી બધી ઘણી પ્રવૃત્તિઓ થતી હોય છે. મારી દીકરી પણ ત્યાં ભણી હતી. એના બધા આચાર્યોનો મને સંપર્ક હતો અને અવારનવાર મારે ત્યાં બોલવા પણ જવું પડતું, સાહિત્યની પ્રવૃત્તિઓ પણ થતી અને એ નિમિત્તે રાજુનો મને પરિચય હતો એમ. એટલે એ નવી વાત નહોતી. પણ પછી અહીંયા આવ્યો અને બીએમાં ક્લાસ ભરવાની તો બહુ એ નહીં, ક્લાસમાં ભરે ત્યારે પ્રોબ્લેમ એ થાય કે જે બીજા બધા વિદ્યાર્થી, વધારે તો વિદ્યાર્થીનીઓ, અને એ લોકોની સાથે કોઈક સાહિત્યને લગતી બાબતની કોઈ ચર્ચા થતી હોય અને મને ખ્યાલ છે કે એ જે વિદ્યાર્થીનીઓ હોય એમણે ગુજરાતીનો વિષય સહેલો હોય એટલે ગુજરાતી લીધું હોય અને સાહિત્યની કોઈ એ ના હોય એટલે ઘણીવાર બહુ વિસંવાદ પણ થતો. પણ બહુ સારી રીતે એ આખી વસ્તુને હેન્ડલ કરતો. અને પછી મારે કહેવું પડે કે ભાઈ બહુ અઘરું છે આ લોકોને ગુજરાતી ભણાવવાનું, અને છતાં ગુજરાતી ભણાવીએ અને એમાંથી સારા કેટલાક વિદ્યાર્થીઓ મળે પણ ખરા. તો એ રીતે રાજુનો મને ધીમે ધીમે પરિચય થયો. પણ અમે ગુજરાતી સાહિત્ય મંડળની વિવિધ પ્રવૃત્તિઓ કરતા અને એને માટે જરૂરી ફંડ ભેગું કરવા માટે ચેરિટી શો કરીએ, સ્વેનર કરીએ. કારણ કે કોઈ પણ કોલેજ અમને એવું બજેટ ના આપે. પણ મેં પહેલેથી નક્કી કરેલું કે હું એનએમમાં હતો ત્યારે પણ મેં એક ગુજરાતીનો મિલનમાં શો રાખેલો, તીસરી મંજિલ. આ લોકો લઈ આવે સ્ક્રિપ્ટને બધું, પણ એને કારણે 500 મેમ્બર થઈ જાય ગુજરાતી સાહિત્ય મંડળના. અને પછી એમાંથી એવી એક ટીમ ઊભી થાય જે બધું કરવા માટે તૈયાર થાય. આ જ વસ્તુ મેં અહીંયા પણ લાગુ પાડેલી. અને તમે માની નહીં શકશો, અમે એકવાર શો કર્યો ત્યારે કોલેજ તો અમને 5, 15, 20 હજાર આપે સન્મુખાનંદમાં શો કરવાનો હોય અને મહેશ કુમાર પાર્ટી કે બીજી બધી જે હોય, કારણ કે પ્રોગ્રામ એવા રાખવા પડે જે બધાને અપીલ કરતા હોય, વિદ્યાર્થીઓને ને બધાને. તો રકમ જોઈએ. તો એક વિદ્યાર્થીની મારી હતી દક્ષા ઠક્કર. તો મેં કીધું આ થોડો પ્રશ્ન આપણને રહે, કારણ કે હોલનું ભાડું ને બધું આપવું પડે, બીજા બધા ખર્ચા થાય. એણે અઠવાડિયાની અંદર, એ રહેતી હતી બોરીવલી, પણ વર્ષોવાળાના એરિયામાં જે જાહેરાતો લાવી એમાં શરત કરેલી કે તમારે રોકડ મને આપવાના, અને 1 લાખ રૂપિયા મારા હાથમાં મૂક્યા. એટલે અઢળક ફંડ અમારી પાસે. અને એમાંથી આ ગુજરાતી વાર્તા સ્પર્ધાનું આયોજન થાય. તમને ખ્યાલ છે 5,000 રૂપિયા પહેલું ઇનામ તમને મળ્યું હતું. અને ઘનશ્યામ દેસાઈ નિર્ણાયક હતા. અને ઘનશ્યામભાઈએ કીધું કે આ વાર્તા તો હું લઈ જઈશ, અને છાપી એમણે. તો રાજુ દ્વારા સંજયનો, નિલેશનો, એ બધાનો પરિચય થયો. અને ગુજરાતી સાહિત્ય મંડળનું જે કાર્યાલય હતું, જે લાઇબ્રેરી હતી, એમાં અમે બધા ભેગા થઈએ. સંજય, રાજુ, નિલેશ
તો અને ઘણી બધી વાતો થાય ને એ રીતે આખી બધી આયોજન થાય અને એ રીતે રાજુ ઘણી બધી નિકટ મારી આવો અને નિવૃત્તિ થયા પછી પણ ફોન કરે, ક્યારે મળીએ, ક્યાં મળીએ. મેં કહ્યું તને જે અનુકૂળ હોય એ રીતે. અને વાતો તો આવી બધી થતી હોય એમ, પણ મેં જોયું તો આપણે જે વાત કરવી છે તે મારે આ છે કે એનું વાર્તા વિશેનું વળગણ, વાર્તા વર્ષેનો એનો લગાવ અને એની વાત એ થાય. વાર્તામાં મને પણ એટલો જ રસ, વાર્તાની સ્પર્ધાઓ અમે રાખી અને એ બધું થયું. તો એ રીતે જ્યારે વાત થાય ત્યારે પછી તો એને વર્કશોપ કરવાનું શરૂ કર્યું. મુંબઈમાં 1-2 વર્કશોપ કરી, એમાં હું પણ ગયેલો. પણ એ જે મિશન એણે હાથમાં લીધું એને કારણે એ અમદાવાદ ને રાજકોટ ને બધે જઈને એણે વર્કશોપ કરી. વારે વાર શરૂ થયું એ પહેલાં વારે વારની આખું એક ગ્રુપ એમણે ઊભું કર્યું, જે ભાગ્યે જ કોઈ કરી શકે એવું કામ હતું. અને એને માટે જે મહેનત કરતો હતો, જે પ્રયત્ન કરતો હતો ને જે એના બધા રેકોર્ડે મને જણાવતો રહે, એની વાત મને કરતો રહે. અને આપણે જાણીએ છીએ કે વાર્તાનું મેગેઝિન શરૂ કરવું, ચલાવવું એ બહુ અઘરું છે. પણ 2 જણા એટલે મધુરાએ મમતા ચલાવે છે ને સારું આવે છે. આશય માત્ર એટલો જ બંનેનો વારેવાનો કે નવા લેખકોને પ્લેટફોર્મ મળવું જોઈએ, નવા સર્જકોને વાચા મળવી જોઈએ. અને એ એનો ઉદ્દેશ્ય હતો. અને તમે જુઓ, મેં જોયું કે ઓછામાં ઓછી 6, 7, 8 વાર્તાઓ મૌલિક હોય, નવા લેખકો હોય. તો સંજયભાઈ મને એવો આજે વિચાર, જે છેલ્લો અંક જે આવ્યો ને ગઈકાલે, ત્યારે એવો વિચાર આવ્યો કે આવી 8 કે 6ના એવરેજ પ્રમાણે 40 અંક આપણે ગણીએ તો 150 વાર્તા થાય. એમાંથી 25-30 વાર્તાઓ સિલેક્ટ કરીને આપણે એનો એક સંચય કરી શકીએ. અને બીજું, એમણે વાર્તા વિશે ખૂબ લખ્યું છે. વાર્તાઓ તો લખી છે, અનુવાદો પણ બહુ કર્યા છે, પણ વાર્તાની જે સમજ છે એના વિશેના એના ઘણા લખાણો, વક્તવ્યો બધા મળે. તો એનું પણ એક પુસ્તક થઈ જાય અને એની વાર્તાઓના અનુવાદોનું પણ એક પુસ્તક થાય. તો મને એમ થાય કે આપણે એ દિશામાં હવે થોડા કાર્યશીલ થઈએ. મને સંજય અહીંયા બોલાવીને એટલે બહુ દુઃખદ હતું, કારણ કે એટલા બધા નજીક હતો હું એને, કારણ કે ફોન કરીને બોલાવે અને બેસીએ, કલાકોના કલાકો બેસીએ, કંઈ પણ એજન્ડા વગર બેસીએ. પણ એમાં એની જે સાહિત્ય પ્રીતિ, એની પાસે એટલી બધી વાતો હોય ને એ રીતે વાતો કરતો હોય. અને મારે માટે તો કેટલી, આજે નાટકોની ને બધી આ બધી જે વાતો છે મારે માટે બહુ નવી હોય, ફિલ્મો વિશે પણ. તો એ બધું મારી પાસેથી એને કેટલું મળે એ જુદી વસ્તુ છે, પણ મને અને આપણને બધાને એની પાસેથી જે મળ્યું છે એ બહુ મૂલ્યવાન છે. રાજુને ભૂલવાનું બહુ અઘરું છે. थैंक यू वेरी थैंक यू. हमारे साथ वरिष्ठ कलाकार यशपाल जी भी हैं, उनका मैं स्वागत करता हूं. हाय यशपाल. राजू के मित्र, उनके पड़ोसी और बहुत शामें गुजारी है हमने. રાજુના વાર્તાના વળગણ માટે, વારેવા મેગઝીન માટે મારે ઘણી બધી વાતો, ફરિયાદો અને ઘણું બધું કહેવું છે. પણ એની પહેલાં એક વાત હું કરી દઉં કે રાજુ સાથે વાર્તાનો જે શરૂઆત થઈ અમારી, એના પછી અમે વર્ષો સુધી, હું, કેતન, જયેશ અને ઘણા બધા મિત્રો, અમે લગભગ 92થી 2003 સુધી દિલ્હી, કલકત્તા, ત્રિવેન્દ્રમ, બેંગ્લોર, ગોવા ફેસ્ટિવલમાં જતા. મારી ફિલ્મો દરમિયાન એ મેં જે ફિલ્મો બનાવી ખૂબસૂરતની, આપણે હૈદરાબાદ પણ આવતો મોરલ સપોર્ટ આપવા. ફિલ્મને એવો પાગલ અને જે ફિલ્મ બનાવે એની સાથે હોય. મારી પહેલી ફિલ્મમાં મને બહુ સ્ટ્રેસ હતું, કલાકારોનું, નિર્માતાઓનું. પણ રાજુની સામે હું જોતો ને ત્યારે મને લાગતું કે કોઈ સ્ત્રીને એમ લાગે કે મોસાળમાંથી મારું કોઈ આવ્યું છે. તો ફેસ્ટિવલની બધી યાદો પરથી મને મારા બીજા એક ફેસ્ટિવલના મિત્ર યાદ આવે છે, અશોક રાણે, જેમણે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં હાજરી આપી છે, એને ક્યુરેટિંગ કર્યું છે, ફિલ્મોના, વિદેશી ફિલ્મોના એક્સપર્ટ છે અને દરેક ભાષાની ફિલ્મો એમણે જોઈ હશે. અહીંયા આપણે બધાએ બેસીને સાથે જેટલા ટોટલ ફિલ્મો જોઈ હશે એટલી એમણે ફિલ્મ એકલાએ જોઈ હશે.
એવા ઇન્ટરનેશનલ ફિલ્મ ક્રિટિક, ફિલ્મ રસિક અને ફિલ્મ ફેસ્ટિવલના જાણકાર માણસ, રાજુના મિત્ર, અને જેમને પાછું થાણા સુધી પહોંચવાનું છે. जो दोस्त दूर जाते हैं उनके दोस्तों को बहुत जल्दी होती है जाने की. आइए अशोक जी. राजू का मेरी दोस्ती शुरू हुई महानगर से. एक्चुअली मैं तो पहले से लिखता था, लेकिन जब महानगर शुरू हुआ, चंदेरी और षटकार पहले से थे और राजू चंदेरी में था हेनरी शास्त्री के साथ. और मैं जब महानगर रेगुलर शुरू हुआ तो महानगर में रेगुलर मेरा आना शुरू हुआ, तब राजू की मुलाकात हुई, राजू की दोस्ती हुई. एंड इमीडिएटली जो अटैचमेंट शुरू हुई बिकॉज ऑफ फिल्म. एंड अनदर पॉइंट वॉज ही वॉज फ्रॉम बिलीमोरा, आई एम फ्रॉम नवसारी. तो हम लोग पटेल, तो मैं तो कोई गुजरात में गया तो पहले गुजराती में शुरू करता हूँ बिकॉज आई वांट टू कंटिन्यू माय कमांड ओवर द लैंग्वेज ऑफ गुजराती. तो हम लोग गुजराती में शुरू होते थे, बात करते थे. तो उसका जो फिल्म का जो परसेप्शन था, काइंड ऑफ उसके जो जिस तरह से वो बोलता था, लिखता था, वो कम्प्लीटली आउट ऑफ बॉक्स था. मुझे पहले क्यूरियसिटी ये थी कि मैंने उसको पूछा कि तुम पहले तो गुजराती में लिखते थे, हेनरी भाई थे, फिर हेनरी भाई निकल गए, तो ये अकेले हेनरी भाई थे तो वो गुजराती का उनका मराठी में करते थे, लेकिन अभी तो तुम हिंदी में लिखते हो. हिंदी उसमें थोड़ा गुजराती मिक्स होता है. फिर शशिकांत सावंत यहाँ बैठा है, हमारे कुछ मराठी दोस्त वहाँ पे थे, वो उसका ट्रांसलेट करते थे. तो मैंने पूछा कि वो लॉस्ट इन ट्रांसलेशन का तुमको डर नहीं लगता कि तुमने जो तुम्हारा एक्सप्रेशन कैसे आएगा वो मराठी में, किसी ने तुमने लिखा है वो एक तो तुमको गुजराती में लिखना है, तुम हिंदी में लिखते हो, फिर वो तुम मराठी में आता है. तो बोलता अशोक उसकी कोई डर नहीं है, मैं जो लिखता हूँ बराबर तुम लोग लाते हो, मैं पढ़ता हूँ. मैं अगर मराठी में डायरेक्ट लिख नहीं सकता, लेकिन तुम लोग जो मराठी करते हो मैं मराठी पढ़ता हूँ, वो मुझे समझ में आता है कि मैंने जो सोचा था, मेरा जो एक्सप्रेशन था वो सही उसमें आ गया. तो आई एम हैप्पी अबाउट दैट. तो राजू की दोस्ती थी और मैं वो तो जैसे सब लोग बता रहे हो तो आउट ऑफ थिंकिंग उनका होता था, आउट ऑफ बॉक्स थिंकिंग होता था. कभी भी वो ठीक से बात नहीं करे, लेकिन जैसे भाई ने कहना कि ब्लैक ह्यूमर वॉज इस उसका खासियत थी ब्लैक ह्यूमर की. वो कभी ढंग से बात नहीं करते, कभी बोले उल्टा ही कुछ बात करने की, किसी को दुखाते नहीं थे. बात करने का तरीका ही ऐसा था. तो वो उनका और एक बात उनकी ये थी कि वो मुझे जैसे उनका एक शक लगा कि अरे आप गुजराती है, फिर हिंदी में लिखते, गुजराती में लिखते हो, मराठी पेपर में छप के आता है. तो और एक बात ऐसे की थी, ही वॉज नॉट एट ऑल अ जर्नलिस्ट इफ़ यू आस्क मी. वो जर्नलिज्म करते थे, लेकिन जर्नलिस्ट के लिए सबसे पहला काम सबसे काबिलियत क्या होनी चाहिए कि डेडलाइन मेंटेन करो. और तुम क्वालिटी गई भाड़ में, तुम पहले डेडलाइन के पहले आर्टिकल दे दो, क्वालिटी देख लेते. पेपर एक दिन में सुबह पेपर 7 बजे हमारे आता है, 8 बजे पेपर बासा हो जाता है, उसको कोई पूछता नहीं है, तो उसको कोई सोचेगा, लेकिन तुम वो डेडलाइन संभालो. एंड राजू वॉज नॉट दैट काइंड ऑफ पर्सन, उसने कभी डेडलाइन नहीं संभाला. तो मैं चंदेरी का एडिटर बना, राजू मेरे साथ में था, 2 साल हमने मैं एडिटर था काम किया. तो मैंने उसको बोला था राजू मैं भी उसी किस्म का हूँ, मैं भी छोटा सा क्रिएटिव राइटर था मराठी में, तो मेरे लिए जर्नलिज्म वो नहीं, लेकिन मैंने वो अगर जर्नलिज्म करना है किसी वजह से करना है तो थोड़ा सा तो डिसिप्लिन लाना पड़ेगा. लेकिन राजू था, वो कभी कर नहीं पाया. तो एक दिन क्या था कि ही वॉज सपोज टू राइट द मेन स्टोरी ऑफ चंदेरी मैगजीन, जो कवर स्टोरी होती है. तो उसका सब्जेक्ट भी उसने चुन गया, सर अशोक भाई मैं इसमें लिखूँगा. लिखो. तो भाई 2 दिन में दूंगा, 3 दिन में दूंगा, कल दूंगा, परसों दूंगा, दोपहर को दूंगा, शाम को दूंगा. चल रहा है, डेडलाइन तो चली गई. बोले राजू क्या कर रहे हो यार? नहीं अशोक भाई कल दूंगा, परसों, फिर भी चल रहा है. ऐसे करते करते एक दिन उसको कुछ लगा तो बोला अशोक भाई कल सुबह आप ऑफिस में आएंगे ना तो आपके टेबल पे आर्टिकल खड़ा रहेगा. मैं सुबह आया, आर्टिकल नहीं था. वो काम करता रहा, वो बाजू मेरे पास काम कर रहा है, और बाकी मेरा सब स्टाफ देख रहा है कि मैं इसको क्या बोलूँगा. अभी आज तो डेडलाइन भी खत्म हुई, अशोक भाई इसका क्या करेंगे. तो वो घूम रहा है, उसका काम कर रहा है. ही वॉज एक्सट्रीमली बिजी विथ वॉट एवर वर्क यू आर डूइंग. एंड देन 3 बजे दोपहर के वो सब काम निपटा लिया. बोला अशोक भाई अभी मैं कहीं जाके बैठता हूँ और आर्टिकल लिख के लेके आता हूँ. वो चला गया. वो जब तक दरवाजे तक गया तो उसको जाने ही दिया. फिर बोला राजू 1 मिनट के जल्द आते हो अंदर. वो आ गया. क्या अशोक भाई? ने एक काम करो, चंदेरी के लिए आर्टिकल लिखो, शाकुंतल मत लिखो, कालिदास ने लिख चुका है. वो चला गया. और बाद में उस दिन भी नहीं, नेक्स्ट डे उसने वो आर्टिकल दिया और वो छप गया. तो इस किस्म का था. लेकिन जो उसकी जो अंडरस्टैंडिंग इस फिल्म की वो गजब की थी.
मैंने मेरे स्कूल डेज से मैं फिल्म के बारे में बहुत कुछ पढ़ता हूँ। मराठी में पहले पढ़ता था, फिर हिंदी, फिर इंग्लिश पढ़ना शुरू कर लिया। मैंने आई डिस्कार्डेड ऑल द राइटर्स हु यूज्ड टू राइट ऑन सिनेमा। पीपल डोंट नो हाउ टू राइट ऑन सिनेमा, ये मेरा पहले से परसेप्शन था। बाद में जाके कुछ लोग ऐसे मिले कि कुछ इनको मैं काउंट कर सकता हूँ कि ही इज़ द मैन, ही इज़ द राइट पर्सन टू राइट ऑन सिनेमा। दैट वाज राजू। वाह, दैट वाज राजू। उसकी अंडरस्टैंडिंग उस किस्म की थी। और वो इतनी, एक वो फिल्म के बारे में एक बार वो कुछ बोलता था ना, तो एक बार उसने लगा कि अशोक भाई वो प्रलय तो आज न कल आने वाला है, हम सब डूबने वाले, पूरा दुनिया डूबने वाली, कुछ नहीं होने वाला, सब निकल जाएगा। और वो डूबने के बाद फिर से अगर नया सिविलाइजेशन उभर आएगा, अगर वो सिविलाइजेशन के हाथ में हमारा कुछ नहीं मिला और सिर्फ हमारी हिंदी फिल्म की रिलीज मिली और उन्होंने हिंदी फिल्म देखी, तो हमारी सोसाइटी कैसी थी वो क्या सोचेंगे। दैट वाज राजू। तो राजू के साथ बहुत बार मिलना था, बहुत बार मिलना होता था। लास्टली मैं उसको मिला था गोरेगांव के घर में, वो भी दिल्ली जाने के पहले। तब भी वो थोड़ा तबीयत ठीक नहीं, मैं उसको मिलने गया था। तो गया, फिर वो जल्दी में था, उस वक्त भी जल्दी में था, भागना था कहीं। तो मैंने बोला राजू आज मैं भागूंगा। नहीं अशोक ऐसे कैसे, थोड़ा तो हम लोग ऐसे कभी होता है कि शाम को मिले और निकल गए। तो फिर बोला अभी राजू, उसका घर भी बड़ा लंबा था अंदर। तो मैंने ये अपना पागलपन, कुछ मेरा इनोसेंस कि राजू अभी या तो मुझे जाना पड़ेगा तो तुमको जाना पड़ेगा वाइन शॉप तक कुछ लाने के लिए। नहीं अशोक स्टफ तो है घर में। वो स्टफ बोल के उसने वो नीचे कुछ किचन का कुछ था उसमें से निकाल के बाटला रख दिया। वो शायद 3 लीटर का या 4 लीटर का बड़ा सा बॉटल था। मैं तो हंसा। तो उसने उसको उसको समझ में मैं क्यों हंसा। बोला अशोक भाई क्यों हंसे। तो मैंने बोला आज तक सुना था कि कम्युनिस्ट एट 20 बिकम्स कैपिटलिस्ट एट 40। सो दिस इज़ हाउ यू बिकम कैपिटलिस्ट, कि हम तो क्वार्टर में खेलने वाले लोग थे। क्या बात है। हम तो क्वार्टर वाले खेलने वाले थे। अभी ये तो एक क्लीशे है कि वो निकल गया, वो यादें रहेगी, क्लीशे, बट इट इज़ नॉट क्लीशे। राजू हमारे साथ कायम रहे। नीलेश की कितनी यादें आती है, कितनी यादें, हमारे कितने सारे दोस्त। क्योंकि एक राही मासूम राधा ने मुझे एक बार बोला, तो वो बात करके मैं रुकूंगा। उसने अभी रामायण की गजल में मिले थे हम लोग, तो उन्होंने बोला कि अशोक बिरादरी माइनॉरिटी कौन है। माइनॉरिटी तो हम लोग हैं, मुस्लिम क्रिश्चियन माइनॉरिटी नहीं है, माइनॉरिटी तो हम लोग हैं। अपनी बिरादरी बहुत छोटी है, तो अपनी बिरादरी, छोटी बिरादरी के छोटे लोग में एक एक निकल जाता है। वो अपने साथ ही, वो फिजिकली गए, दे आर स्टिल विथ अस। थैंक यू सो मच। राजू की बिरादरी बहुत बड़ी थी, लेकिन राजू की बिरादरी अशोक राणा से लेकर कहाँ तक थी उसकी सीमा नहीं। अगर हम एक समंदर की किनारे को छूते हैं, चाहे वो गोवा हो, तो हम ये नहीं कह सकते कि हमने चेन्नई के समंदर को छुआ है। सब समंदर ही है, लेकिन वो अलग अलग है। राजू वो समंदर था कि उसके बहुत सारे किनारे थे। राजू के लिए कुछ दोस्तों ने मैसेज छोड़े हैं, वीडियो मैसेज, अमेरिका से, गुजरात से। થોડા વર્ષો પહેલાં યામિની પટેલની સાથે એમની ફાંકડી SUVમાં રાજુ પટેલ મને લેવા આવ્યા હતા મુંબઈ એરપોર્ટ ઉપર. અને મારા 22 કલાકના પ્રવાસ પછી 2 કલાકે અમે મળ્યા. તે વાત ઉપર અમે ઘણીવાર હસ્યા છીએ. પટેલ સાહેબ મુંબઈમાં વાર્તા લેખનનો કોચિંગ ક્લાસ ચલાવતા હતા અને હું અમદાવાદમાં અને અમેરિકામાંથી વાર્તાનું માસિક મમતા ચલાવતો હતો. રાજુ પટેલ એમાં વારંવાર એમાં આવેલી વાર્તાઓની સંક્ષિપ્ત સમીક્ષા લખી મોકલતા અને અમે છાપતા. એનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો એમના અભિન્ન મિત્ર સંજય શેરે. મુંબઈ આવ્યા પછી જે થોડા દિવસનો નિવાસ હતો તે દરમિયાન મારા કાંદિવલીના અવાવરૂ સાંકડા ફ્લેટમાં અમે બધા ભેગા થયેલા, હલ્લા ગુલ્લા કરેલા અને રાજુ પટેલના કોચિંગ ક્લાસ ગ્રુપની મહિલાઓએ કશુંક રાંધેલું એવું યાદ છે.
પછીના વર્ષોની મુંબઈની મિજબાનીઓમાં રાજુલાલના ફ્લેટ ઉપર રાજસ્થાની દાલ બાટીના ભાણે કે સંજય છેલ્લી ઓફિસે માદક પેયો એવમ નીલેશ રૂપાપરા આદિ સન્મિત્રો સાથે મળાતું હિન્દી ઉર્દુ કે શી ખબર ઉઝબેકી બ્લડિસ્તાનીમાં વાર્તાલાપ થતા જેની સ્મૃતિ અલબત્ત સવારે 6 વાગે છું થઈ હતી. મમતા વાર્તા સ્પર્ધાની એક આવૃત્તિમાં રાજુ પટેલને એક પારિતોષિક મળેલું, ત્યારે જાહેર સાહિત્યિક જલસામાં પણ રાજુલાલનો પ્રતિભાશાળી વાર્તાકાર તરીકેનો પરિચય થયો હતો. દરમિયાન એક ઉર્દુ ભાષી અદીબ સાથે રાજુલાલે મમતાનું એક અંક પણ સંપાદિત કરેલો ઉર્દુ વાર્તાઓ, જેનું નામ હતું દાસ્તાન ગોઈ. પછી સાંભળ્યું કે રાજુલાલ રેખતા ફાઉન્ડેશનમાં જોડાવા દિલ્હી ચાલ્યા ગયા. રાજુલાલના મુંબઈ પાછા ફર્યાના અને એમની ગોઝારી તરીકે XYZ પ્રકારની બીમારીના સમાચાર આવ્યા, જે લમણે લાત લાગે એમ લાગે. અને એમના ખબર પૂછવા ફોન કર્યો તો રાજુલાલે અત્યંત શાંતિથી મને ધીરજ આપી કે ચિંતાનું કોઈ કારણ નથી, બરાબર ઇલાજ થઈ રહ્યો છે, બધા એમની સારી રીતે સંભાળ રાખે છે. અને હું તો મમતા માટે એક વાર્તા લખી રહ્યો છું એમ કહીને એમણે મને ઢાઢસ આપી અને ધડામ લાત નંબર 2 સીધી કલેજા ઉપર. અને મિત્ર કેતન મિસ્ત્રીનો ટેક્સ્ટ આવે છે કે રાજુ પટેલ પાસ્ડ અવે ધીસ આફ્ટરનૂન. અને આપોઆપ અમારી પ્રતિક્રિયા હતી, ઓ શિટ. મારે રાજુલાલ સાથે સંપર્ક કંઈક ઔપચારિક, કંઈક યુત્સુ અને કંઈક દુલારનો હતો. રાજુને હું ફેસબુક પર એક ભાષાના સારા જાણકાર તરીકે પહેલીવાર પરિચયમાં આવી. પછી એણે બાળકો વિશે કંઈક અભ્યાસક્રમ બનાવેલો, એ મેં મંગાવ્યો હતો અને મારી શાળામાં કરી જોયો હતો. પછી એણે મને અમદાવાદ શિબિરનું આમંત્રણ આપ્યું. ત્યાં સુધી મને ખબર નહોતી એ લેખક છે, લખે છે, વાર્તા કરે છે, એટલીસ્ટ નથી. હું એકલી જ એવી હતી કે જે આવું કંઈ લખતી નહોતી. ત્યાંથી શરૂ કરીને પહેલી શિબિરમાં અમે મળ્યા, ત્યાંથી શરૂ કરીને એણે વાર્તા મેગેઝિન માટે કીધું કે છાયા મેગેઝિન કરી શકશે. અને હું જરાક ખીજાઈ હતી કે તને કોઈ સવારમાં મળ્યું નહીં મારા સિવાય. અને ત્યાંથી શરૂ કરીને મેગેઝિન શરૂ કર્યું, ચલાવ્યું, ચાલ્યું. અને એ દરમિયાન અમે રોજ ઓલમોસ્ટ મૂળ વગરની ટુ ધ પોઈન્ટ વાતો કરી લેતા. ખૂબ જે કામની વાતો કરવાની હોય, હલો ધીસ પૂરું, સેકન્ડ્સમાં વાતો થઈ જાય. પણ એ દિલ્હી ગયો પછી અમારે બહુ વાતો થતી હતી એના પોતાના વિશે. છાયા અહીંયા ખારી નથી મળતી, છાયા મારા ઘરનો રસ્તો હું મેટ્રોથી ઉતરીને મારે શોધવો પડે છે, એમાં મારે અડધો કલાક જાય છે. દિલ્હીનો શિયાળો ફાવતો નથી, વગેરે વગેરે. ઇવન એની ઓફિસના કલ્ચર વિશે, વિચ વોઝ એનું પ્લેઝન્ટ, એને બહુ ગમતું હતું. એ બધી વાતો દિલ્હી ગયા પછી અમારે બહુ વાતો થતી હતી. અને નિલેશભાઈ વાળી ઘટના પછી પણ અમારે એ વિશે વાતો થતી હતી. વારેવા માટેનું એનું પેશન, વાર્તા માટેનું એનું પેશન, એ બધું ફર્સ્ટ હેન્ડ અનુભવવાનું થતું હતું. કારણ કે મેગેઝિન ચલાવવા બાબતે જે કંઈ બી થતું હોય, ઊંચ નીચ બધું એવરીથિંગ અમારી વચ્ચે થયું હોય.
અને એના પાર અમે આ બધું સાથે રહીને કરતા હતા. એ મને પોતાના ઘરે આવવાનો ખૂબ આગ્રહ કરતો, કારણ કે હું જ્યારે બી મુંબઈથી ક્યાંક જતી હોય તો એને ખબર હોય કે ઘરે આવજો, અને મને ખ્યાલ આવતો હતો કે આને પોતાના ઘરનું ખૂબ છે. હું દિલ્હી ગઈ ત્યારે એના ઘરે રોકાઈ હતી, અને વારેવા માટે કેટલાક અનુવાદો પસંદ કરવાના હતા, એટલે એણે મને એમાં બેસાડી દીધી અને મારા માટે રસોઈ કરવા ગયો. 2 કલાક સુધી એણે ચોખાના પુડલા ઉતાર્યા, અને મને બહુ ફની હસવું આવતું હતું કે હું પુસ્તકોમાં છું ને એ મારી વાણી માટે પુડલા ઉતારે છે. મુંબઈ એના ઘરે આ પહેલાં નહોતું જવાયું, પણ ફેબ્રુઆરીમાં પ્રીમિયર વખતે હું આવી હતી.